નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 12મો, આ પાઠનું નામ છે ઉદ્યોગ. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 12મો, આ પાઠનું નામ છે ઉદ્યોગ. સ્વાધ્યાય, તેમાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન 1નો પહેલો પ્રશ્ન, ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે? ઉદ્યોગ શબ્દની સંકલ્પના સમજાવો. કોઈ પણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન, કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનિકીકરણ પર અસર કરે છે? કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિજળ, શ્રમ, મૂડી, ઉર્જા, પરિવહન, બજાર અને અન્ય માળખાગત સુવિધાઓ વગેરે પરિબળો ઉદ્યોગના સ્થાનિકીકરણ પર અસર કરે છે. ત્રીજો પ્રશ્ન, કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે? શા માટે? લોખંડ પોલાદ ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે કારણ કે આપણા ઉપયોગની ઘણી બધી ચીજવસ્તુઓ પોલાદમાંથી બનેલી હોય છે અથવા પોલાદમાંથી બનેલા ઓજારો અને મશીનો એટલે કે યંત્રોમાંથી બનેલી છે. વાહનો, રેલગાડીઓ, પરિવહનના અન્ય સાધનો વગેરે લોખંડ પોલાદમાંથી બનાવવામાં આવે છે. સોય, સેફ્ટી પિન કે ટાંકણીથી માંડીને કદાવર યંત્રો લોખંડ પોલાદમાંથી બને છે. ખનિજ તેલના કુવાઓનું સારકામ પોલાદમાંથી બનાવેલા મશીનો વડે કરવામાં આવે છે. પોલાદમાંથી બનેલી પાઇપલાઇનો દ્વારા પેટ્રોલિયમની પેદાશોનું પરિવહન કરવામાં આવે છે. જમીનમાંથી ખનિજોનું ખોદકામ પોલાદના ઉપકરણો વડે થાય છે. ખેતીના ઓજારો મોટા ભાગે પોલાદમાંથી બનાવાય છે. મોટી ઇમારતોનું માળખું સ્ટ્રક્ચર પોલાદનું બનાવવામાં આવે છે. સંરક્ષણની શસ્ત્ર સામગ્રી લોખંડ પોલાદમાંથી બનાવાય છે. આ ઉપરાંત બીજા અનેક ઉદ્યોગોના વિકાસનો આધાર પણ લોખંડ પોલાદના ઉદ્યોગ પર રહેલો છે. આમ ઉપરયુક્ત કારણો લોખંડ પોલાદના ઉદ્યોગને આધુનિક ઉદ્યોગના મેરુદંડ કરોડરજ્જુ તરીકે પુરવાર કરે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, કાપડ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે? જવાબ, મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રમાં કપાસનું મોટું ઉત્પાદન થાય છે, તેથી મુંબઈમાં કાપડ ઉદ્યોગ માટેનો કાચો માલ સરળ રીતે મળતો હતો. અહીં કુશળ શ્રમિકો, કારીગરો, વિદ્યુત, બેંક, આયાત નિકાસ માટે બંદર, ભેજવાળી આબોહવા, પરિવહનની સારી સગવડો વગેરે ઉપલબ્ધ હતા. આ ઉપરાંત મુંબઈ એક સારું બંદર હોવાથી કાપડ ઉદ્યોગ માટેની યંત્ર સામગ્રીની વિદેશોમાંથી આયાત કરવાની ખૂબ સારી સગવડ હતી. આ બધા કારણોસર મુંબઈમાં કાપડ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામ્યો છે. પાંચમો પ્રશ્ન, બેંગલુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે શી સમાનતા છે? જવાબ, બેંગલુરુ ભારતમાં છે જ્યારે કેલિફોર્નિયા યુએસએમાં આવેલું છે. બંને દેશોના ભૌગોલિક સ્થાનને કારણે તેમની વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગમાં સમાનતા સર્જાય છે. દાખલા તરીકે, કેલિફોર્નિયા અને બેંગલુરુના બે સોફ્ટવેર વ્યવસાયીઓ એક યોજના એટલે કે પ્રોજેક્ટનું કામ કરે છે. બેંગલુરુમાં કામ કરતી સ્મિતા સૂઈ જાય છે ત્યારે કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં કામ કરતી ડેની દિવસ દરમિયાન કરેલા કામની માહિતીનો સંદેશો સ્મિતાને મોકલાવે છે. કેટલાક પછી બેંગલુરુમાં રહેતી સ્મિતા તેના કાર્યાલય પહોંચીને ડેનીએ મોકલેલા સંદેશા મુજબ દિવસ દરમિયાન કામ કરીને પોતાના કાર્યનું પરિણામ ફરીથી ડેનીને મોકલે છે. આ રીતે સંવાદ અને કાર્ય એકસાથે થાય છે, જાણે કે બંને કર્મચારીઓ એક જ કાર્યાલયમાં એકસાથે બેસીને કામ કરતા હોય એવું લાગે છે. આમ બેંગલુરુ અને કેલિફોર્નિયા વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગની સમાનતા સર્જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2,
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો પ્રશ્ન, સિલિકોન વેલી ક્યાં આવેલી છે? તો જવાબમાં આવશે ઓપ્શન બી, કેલિફોર્નિયામાં. બીજો પ્રશ્ન, કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે? તો જવાબમાં આવશે ઓપ્શન બી, સુતરાઉ કાપડ ઉદ્યોગ. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તો જવાબમાં આવશે ઓપ્શન બી, શણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, તફાવત સ્પષ્ટ કરો. પેલો તફાવત આપવાનો છે, ખેતી આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગો. ખેતી આધારિત ઉદ્યોગનો કાચો માલ ખેત પેદાશોમાંથી મળે છે, જ્યારે ખનિજ આધારિત ઉદ્યોગોનો કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનિજોમાંથી મળે છે. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊની કાપડ, કાગળ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે બનાવવાના ઉદ્યોગો ખેતી આધારિત છે. લોખંડ, પોલાદ, સિમેન્ટ, રસાયણો, કાચ વગેરે બનાવવાના ઉદ્યોગો તેમજ એલ્યુમિનિયમ, તાંબુ, ખાતર, પરિવહન ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ખનિજ આધારિત છે. ત્યાર પછી બીજો તફાવત આપણે આપવાનો છે, સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ. તો ચાલો જોઈએ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગની સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગની માલિકી સરકાર અને વ્યક્તિની અથવા સરકાર અને વ્યક્તિઓના સમૂહની હોય છે. દાખલા તરીકે મારુતિ સુઝુકી લિમિટેડ અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો છે, જ્યારે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો માલિકી સરકારની પોતાની હોય છે તેમજ તેનું સંચાલન પણ સરકાર હસ્તક હોય છે. દાખલા તરીકે એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ વગેરે ઉદ્યોગો સાર્વજનિક એટલે કે જાહેર ઉદ્યોગો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેની આપેલી ખાલી જગ્યાઓમાં બે ઉદાહરણો આપો. કાચો માલ, તો તેમાં કપાસ અને લોખંડ. કૃષિ આધારિત ઉદ્યોગો, તો કે ઊની કાપડ અને ખાંડ. ત્રીજું, સહકારી ઉદ્યોગ, તો તેમાં દૂધ ઉત્પાદક ડેરી અને ખાંડની કેટલીક મિલો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 12 આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 13 ની અંદર. ત્યાં સુધી આવજો.